મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ત્રિકોણમિતિનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગ્નોમેટ્રી. આગળ વધતી પહેલા જો તમે મારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયોઝ મળતા રહેશે. જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો, અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. ત્રિકોણમિતિનો પરિચય, જેની અંદર આપણે ત્રિકોણમિતિએ ગુણોત્તરો શીખીશું. તો સૌથી પહેલા ત્રિકોણ આપવામાં આવેલો છે જેમાં A, B અને C આ હોય છે ખૂણા B ના પાસેની બાજુ. Adjacent side આ હોય છે સામેની બાજુ. ખૂણા B ના સામેની બાજુ, opposite side. આ હોય છે કર્ણ, hypotenuse. ત્રિકોણમિતિય ગુણોત્તરો ને શીખીએ તેની પહેલા આપણે કેટલાક નિર્દેશક જોઈ લઈએ. sin b બરાબર 1/cosec b કહેવાય છે. આ એક નિર્દેશક છે કે sin b બરાબર 1/cosec b હોય છે. same way cosec b બરાબર 1/sin b હોય છે. જે sin b છે એટલે કે જે cosec છે એ sin નો ઊંધું છે અને જે sin છે એ cosec નું ઊંધું છે. હવે cos b બરાબર 1/sec b અને sec b એટલે કે 1/cos b. tan b એટલે કે 1/cot b અને cot b એટલે કે 1/tan b. tan b નો એક બીજો નિર્દેશક હોય છે tan b બરાબર sin b છેદમાં cos b અને cot b માટે cos b છેદમાં sin b. એટલે કે જે sin હોય છે તે cosec નો ઊંધો હોય છે અને cos જે હોય છે sec નો ઊંધો હોય છે, sec cos નો ઊંધો હોય છે, cot tan નો ઊંધો હોય છે અને tan cos નો ઊંધો હોય છે. એટલે tan b નો સૂત્ર sin b cos b છે તો cot b નો સૂત્ર એનાથી અપોઝિટ cos b છેદમાં sin b હશે. હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરની તરફ આગળ વધીએ તો sin b એટલે કે b ની સામેની બાજુ છેદમાં કર્ણ. હવે b ની સામેની બાજુ છે AC એટલે કે AC છેદમાં કર્ણ હશે BC એટલે AC છેદમાં BC થઈ જશે. હવે cos b માટે b ની પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે b ની પાસેની બાજુ કઈ છે તો b ની પાસેની બાજુ છે AB અને કર્ણ છે BC. tan b અહીંયા આવશે b ની સામેની બાજુ
છેદમાં b ની પાસેની બાજુ બરાબર AC upon AB. હવે cosec b શોધીશું તો cosec b માં તમે લોકોએ જોયું કે અહીંયા sin એ cosec નો ઓપોઝિટ છે અને cosec sin નો ઓપોઝિટ છે તો જે cosec b હશે cosec b એ sin નો ઓપોઝિટ છે તો જે sin માં સૂત્ર કે નિર્દેશક લખવામાં આવ્યો છે તેનાથી બિલકુલ ઊંધું કરી દઈશું તો sin માં છે b ની સામેની બાજુ છેદમાં કર્ણ તો આ ઊંધું થઈ જશે કર્ણ ઉપર આવી જશે છેદમાં b ની સામેની બાજુ બરાબર BC upon AC. Same way sec B તો જે sec છે એ cos નો ઓપોઝિટ છે અને cos sec નો ઓપોઝિટ છે તો જે sec B નો નિર્દેશક આવશે એ cos B નો બિલકુલ ઓપોઝિટ હશે એટલે એને ઊંધું કરી નાખીશું કર્ણ ઉપર જતો રહેશે અને B ની પાસેની બાજુ નીચે આવી જશે બરાબર BC છેદમાં AB હવે cot B બરાબર તો જે cot છે એ tan નો ઓપોઝિટ છે અને tan cot નો ઓપોઝિટ છે એટલે જે tan માં સૂત્ર લખવામાં આવ્યું છે કે નિર્દેશક લખવામાં આવ્યું છે તેને ઓપોઝિટ કરી નાખીશું એટલે જે b ની સામેની બાજુ છે એ નીચે આવી જશે અને b ની પાછળની બાજુ ઉપર જતી રહેશે b ની પાસેની બાજુ છેદમાં b ની સામેની બાજુ ઊંધું કરી નાખીશું આને પણ AB છેદમાં AC હવે આ b શું છે તો તમે જોશો આ જે b છે એ ખૂણો છે એટલે b ને તમે ખૂણા તરીકે યાદ રાખવાનું કે sin b બરાબર થશે ખૂણા b ની સામેની બાજુ cos b માં ખૂણા b ની પાસેની બાજુ tan b માં ખૂણા b ની સામેની બાજુ છેદમાં ખૂણા b ની પાસેની બાજુ cosec b માં કર્ણ છેદમાં ખૂણા b ની સામેની બાજુ sec b માં કર્ણ છેદમાં ખૂણા b ની પાસેની બાજુ cot b માં ખૂણા b ની પાસેની બાજુ છેદમાં ખૂણા b ની સામેની બાજુ હવે આપણે વધીશું આગળ સમ સોલ્વ કરીએ આકૃતિમાં tan p cot r શોધો તો ત્રિકોણ આપવામાં આવેલું છે આકૃતિ આપવામાં આવેલી છે pq બરાબર 12 છે અને pr બરાબર 13 આપવામાં આવેલો છે તો pq બરાબર 12 અને pr બરાબર 13 qr ની કિંમત આપવામાં આવેલી નથી ત્યારે આવી રીતે કોઈ કિંમતો આપવામાં આવેલી હોય તો સૌપ્રથમ આપણને ત્રીજી કિંમત શોધી નાખવાની હવે પાયથાગોરસ પ્રમેયમાં ત્રિકોણ PQR માં PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર હોય છે PR નો સ્ક્વેર એટલે કે 13 નો સ્ક્વેર PQ નો સ્ક્વેર એટલે કે 12 નો સ્ક્વેર QR નો સ્ક્વેર એટલે કે શોધવાનું છે આ 169 થશે આ 144 થશે અને આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે QR સ્ક્વેર સ્ક્વેર આ બાજુ જતું રહેશે તો રૂટમાં 169 માંથી 144 બાદ કરો તો આવશે 25 હવે 25 નો સ્ક્વેર રૂટ કરો તો QR ની કિંમત થઈ જશે 5 અહીંયા QR ની કિંમત આપણને મળી જાય છે હવે કોઈ પણ વસ્તુને બેઝ લેવાની જરૂર નથી આપણને ડાયરેક્ટલી tan p શોધી નાખવાનું છે QR ની કિંમત 5 મળી જાય છે હવે વારાફરતી એક વખત tan p ની કિંમત શોધી નાખો અને એક વખત cot r ની કિંમત શોધી નાખો તો tan p માટે સૂત્ર હોય છે
કે સામેની બાજુ એટલે ખૂણા P ની સામેની બાજુ, તો ખૂણો P આ છે, એની સામેની બાજુ આવશે QR છેદમાં ખૂણા P ના પાસેની બાજુ, તો ખૂણો P આ છે અને એની પાસેની બાજુ આવશે આ, એટલે કે PQ છેદમાં PQ બરાબર QR ની કિંમત, તો QR ની કિંમત હમણાં શોધેલી છે 5 અને PQ ની કિંમત 12, એટલે tan P આપણને મળી રહેશે 5/12. સેમ બે શોધી નાખો cot, તેવી જ રીતે cot r શોધી નાખીશું. તો cot માટે સૂત્ર હોય છે ખૂણા r ની પાસેની બાજુ, તો ખૂણો r છે એની પાસેની બાજુ આ છે એટલે QR છેદમાં ખૂણા r ની સામેની બાજુ, તો સામેની બાજુ આ છે PQ એટલે છેદમાં PQ. QR ની કિંમત 5 છે અને PQ ની કિંમત 12 છે, એટલે આવી રીતે મળી જાય છે cot r. હવે જેની કિંમત શોધવાની છે તેને લખી નાખીશું tan P minus cot r બરાબર tan P ની કિંમત આપણને મળે છે 5/12 અને cot r ની કિંમત મળે છે આપણને 5/12. બંને કિંમત એકસરખી છે તો આનાથી આવડી જશે એટલે 0, અથવા ડાયરેક્ટલી પણ તમે 0 લખી શકો છો. ડાયરેક્ટલી 0 કેવી રીતે લખી શકો છો તમને લોકોને ખબર જ છે, 4 - 4 કરો તો 0, 5 - 5 કરો તો 0, એવી જ રીતે 5/12 - 5/12 આપેલું હોય તો તેની વેલ્યુ પર 0 જ આવશે. તો આવી રીતે tan P અને cot r ની કિંમત આપણને 0 મળી રહેશે. તમને જે ઉપર લખેલું છે એ નીચે લખી દેવાનું છે. નેક્સ્ટ સમની તરફ આગળ વધીએ. જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો સૌપ્રથમ તમને સમજવા માટે અહીંયા એક આકૃતિ બનાવી દેવાની કે જેથી તમને સચોટ રીતે ખ્યાલ આવી શકે. હવે આ sin a છે તો એ આપણે અહીંયા રાખી લઈએ છીએ, બાકીનું બધું જે રાખવું હોય તે રાખો. હવે sin a નો સૂત્ર શું હોય છે? સામેની બાજુ એટલે ખૂણા A ની સામેની બાજુ BC છેદમાં A ની સામેની બાજુ એટલે કે BC અને છેદમાં કર્ણ એટલે કે AC. sin A બરાબર BC/AC અને sin A ની વેલ્યુ આપેલી છે 3/4 sin A. અહીંયા આપણે ધારી લઈશું, ધારો કે BC છેદમાં AC બરાબર 3/4 બરાબર K, જેનો મતલબ છે કે AC ને આ બાજુ લઈ આવો એટલે BC બરાબર AC આ બાજુ જતું રહેશે, 3 અહીંયા આવી જશે અને 4 અહીંયા જ રહેશે, એટલે 3 ને AC ની જગ્યાએ અને AC ને 3 ની જગ્યાએ લઈ જઈએ તો આ BC છેદમાં 3 બરાબર AC છેદમાં 4 બરાબર K આપણને મળ્યું. તો આપણે સરખાવી લઈશું, BC છેદમાં 3 બરાબર K, AC છેદમાં 4 બરાબર K. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખીશું તો BC બરાબર 3K, AC બરાબર 4K. તો હવે BC ની કિંમત આવી ગઈ છે 3K અને AC ની કિંમત આવી ગઈ છે 4K. આપણને શોધી નાખવાની છે ત્રીજી સાઈડ, ત્રીજી બાજુ આપણને શોધી નાખવાની. ત્રિકોણ ABC માં કર્ણનો સ્ક્વેર એટલે AC નો સ્ક્વેર બરાબર પાયાનો સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ વેધનો સ્ક્વેર BC સ્ક્વેર. AC સ્ક્વેર એટલે 4K નો સ્ક્વેર, AB સ્ક્વેર એટલે કે શોધવાનો છે અને BC સ્ક્વેર એટલે કે 3K નો સ્ક્વેર. આ 16K સ્ક્વેર આવશે, આ 3 તરી 9K સ્ક્વેર થઈ જશે, પ્લસ ની કિંમત આ બાજુ આવશે એટલે માઈનસ 9K સ્ક્વેર બરાબર AB સ્ક્વેર. આ સ્ક્વેર આ બાજુ આવશે તો રૂટમાં સાથે સાથે -9K
માઈનસ પણ કરી નાખો 16 માંથી 9 બાદ થશે એટલે 7k² બરાબર AB એટલે AB ની કિંમત આવશે રૂટમાંથી 7 તો નીકળી શકશે નહીં પણ k² માંથી 1k નીકળી જશે એટલે કે √7k કિંમત આવી જશે આ AB ની કિંમત આવી ગઈ હવે આપણને જે શોધવાનું કીધું છે શોધી નાખીશું cos A શોધવાનું કીધું છે cos A બરાબર ખૂણા A ની પાસેની બાજુ એટલે કે AB છેદમાં કર્ણ એટલે કે AC AB ની કિંમત √7k છેદમાં AC ની કિંમત 4k k થી k ઉડી જશે એટલે કિંમત આવશે √7/4 પછી tan A સુધી નાખીશું tan A બરાબર tan A નો સૂત્ર હશે એટલે tan A નો નિર્દેશક હશે ખૂણા A ની સામેની બાજુ એટલે કે BC છેદમાં પાસેની બાજુ ખૂણા A ના પાસેની બાજુ એટલે પાસેની બાજુ છે AB બરાબર તો BC ની કિંમત કેટલી છે 3k અને AB ની કિંમત કેટલી છે જે આપણે શોધેલી છે √7k એથી k ઉડી જશે અને આન્સર આવશે 3√7 આ આપણા જવાબ હવે નેક્સ્ટ સમ નંબર 3 જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ બનાવી લઈશું જેમાં આ હશે થીટા હવે નામ આપી દઈએ એને ABC sec θ બરાબર છે 13/12 sec θ નો ગુણોત્તર હોય છે કર્ણ AC છેદમાં પાસેની બાજુ થીટાના પાસેની બાજુ BC એટલે કે જે આપવામાં આવેલું છે એ AC છેદમાં BC બરાબર 13/12 આપવામાં આવેલું છે હવે આપણે ધારી લઈશું ધારો કે AC છેદમાં BC બરાબર 13/12 બરાબર k BC ને 13 ની જગ્યાએ લઈ જાઓ અને 13 ને BC ની જગ્યાએ લઈ જાઓ તો થશે AC છેદમાં 13 બરાબર BC છેદમાં 12 બરાબર k હવે સરખાવી લેશો AC છેદમાં 13 બરાબર k BC છેદમાં 12 બરાબર k 13 નો ગુણાકાર k ની સાથે થશે એટલે ચોકડી ગુણાકાર કરી દઈશું અહીંયા પણ ચોકડી ગુણાકાર થઈ જશે તો AC ની કિંમત આવશે 13k અને BC ની કિંમત આવશે 12k AC ની જગ્યાએ લખી દઈશું 13k અને BC ની જગ્યાએ લખી દઈશું 12k અને પાયથાગોરસ પ્રમેયના માધ્યમથી આપણે ત્રીજી બાજુ શોધી લઈશું ત્રિકોણ ABC માં કર્ણનો સ્ક્વેર AC² બરાબર પાયાનો સ્ક્વેર BC² વેધનો સ્ક્વેર AB². AC² કરીશું તો AC 13k છે 13k નો સ્ક્વેર થશે બરાબર BC² એટલે કે 12k નો સ્ક્વેર થશે અને AB ની કિંમત તો શોધવાની જ છે 13 નો વર્ગ કરશો તો 169 થશે k નો સ્ક્વેર કરશો એટલે k². અહીંયા 144k² થશે એ આ બાજુ આવશે બરાબર ની આ બાજુ તો 144k² થશે બરાબર AB². 169 માંથી 144 બાદ કરશો તો 25k² મળશે અને આ સ્ક્વેર આ બાજુ આવશે તો રૂટમાં બદલાઈ જશે અને રૂટમાંથી કિંમત નીકળશે તો એ થશે 5k એટલે AB ની કિંમત આપણને મળી જશે 5k. આ શોધવાની હતી. હવે આપણે શોધી લઈશું sin θ તો sin θ બરાબર સામેની બાજુ થીટાના સામેની બાજુ AB છેદમાં કર્ણ AC તો AB ની કિંમત 5k
છેદમાં AC ની કિંમત AC કર્ણ એટલે 13k, k થી k ઉડી જશે એટલે આવશે 5/13. એવી જ રીતે cos થીટા, થીટાની પાસેની બાજુ BC છેદમાં કર્ણ AC, BC ની કિંમત છે 12k છેદમાં કર્ણની કિંમત છે 13k, k થી k ઉડી જશે એટલે કિંમત આવશે 12/13. હવે શોધી નાખીશું tan થીટા. tan થીટાનું સૂત્ર એ છે થીટાની સામેની બાજુ AB છેદમાં થીટાની પાસેની બાજુ એટલે BC. AB ની કિંમત છે 5k અને BC ની કિંમત છે 12k, k થી k ઉડી જશે એટલે આવશે 5/12. હવે cosec થીટા શોધી લઈશું. cosec થીટા sin થીટાનો ઊંધો હોય છે એટલે આ જે કિંમત મૂકેલી છે ઊંધી કરી નાખીશું. AC છેદમાં AB 13k છેદમાં 5k એટલે મળી જશે આપણને 13/5, k થી k ઉડી જશે. sec થીટા ઊંધો હોય છે, બિલકુલ અપોઝિટ હોય છે cos થીટાના. તો જે કિંમત cos થીટામાં મૂકેલી છે તેમને રિવર્સ ઓર્ડરમાં લઈ લઈશું. AC છેદમાં BC, AC ની કિંમત છે 13k અને BC ની કિંમત છે 12k, k થી k ઉડી જશે એટલે જવાબ આવશે 13/12. હવે cot થીટા બિલકુલ ઊંધો હોય છે tan થીટા થી. તો જે tan થીટામાં કિંમત મૂકેલી છે એમને રિવર્સ ઓર્ડરમાં ઊંધા ક્રમમાં લઈ લઈશું. BC છેદમાં AB થઈ જશે એટલે 12k છેદમાં 5k થશે, k થી k ઉડશે એટલે જવાબ આવશે 12/5. આવી રીતે આપણને મળી જાય છે બાકીના બધા જ ત્રિકોણમીય ગુણોત્તર, જેમાંથી તમને sec થીટા ફરીથી શોધવાની જરૂર નથી. બાકીના 5 તમે શોધી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. ફોર્થ સમમાં જો 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan square A છેદમાં 1 + tan square A બરાબર cos square A - sin square A થાય છે કે નહીં. તો આપણને જે કિંમત આપવામાં આવેલી છે એ છે 3 cot A બરાબર 4, જેનું મતલબ હોય છે cot A બરાબર 4, 3 ને આ બાજુ લઈ જશો બરાબરની પેલી બાજુ એટલે છેદમાં જતો રહેશે એટલે 4/3. આપણે આકૃતિ બનાવી દઈશું. તો એને આ બાજુ રાખી લો, બાકીના બધાને જ્યાં રાખવું હોય ત્યાં રાખો. હવે cot A નો મતલબ હોય છે cot A બરાબર થાય છે A ના પાસેની બાજુ AC છેદમાં સામેની બાજુ એટલે BC. જે કિંમત આપવામાં આવેલી છે આપણને AC છેદમાં BC બરાબર 4/3. ધારો કે ધારી લઈશું આપણે AC છેદમાં BC બરાબર 4/3 બરાબર k. BC ને 4 ની જગ્યાએ અને 4 ને BC ની જગ્યાએ લઈ જશો તો AC બરાબર BC અને AC ના છેદમાં 4, BC ના છેદમાં 3 k થઈ જશે. હવે k સાથે સરખાવી લો. AC છેદમાં 4 બરાબર k, BC છેદમાં 3 બરાબર k. તો AC બરાબર 24 ગુણાકાર કરી દેશો તો 4k આવશે, BC બરાબર 3k આવશે. હવે AC બરાબર 4k મૂકી લો અને BC બરાબર 3k મૂકી લો. આ ત્રીજી કિંમત આપણને શોધવાની રહેશે. ત્રીજી બાજુ એ ત્રિકોણ ABC માં કર્ણનો સ્ક્વેર એટલે કે AB નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર એટલે 4k નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર એટલે કે 3k નો સ્ક્વેર બરાબર 16k સ્ક્વેર પ્લસ 9k સ્ક્વેર. આ AB સ્ક્વેર હવે સ્ક્વેર આ બાજુ જશે તો રૂટમાં થઈ જશે
25k² રૂપમાંથી કિંમતોને બહાર કાઢો તો 25 ને બહાર કાઢીશું તો 5 × 5 = 25 અને k નો વર્ગ છે એટલે k બહાર નીકળી જશે એ બી બરાબર આવી જશે 5k. હવે શોધી નાખીશું આપણે કિંમતો. અહીંયા tan આપેલું છે, cos આપેલું છે અને sin. તો sin એ શોધી નાખીએ. sin a બરાબર a ના સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AB. તો BC ની કિંમત છે 3k અને AB ની કિંમત છે 5k. તેથી k ઉડી જશે એટલે 3/5 આવશે. cos a ખૂણા a ની પાસેની બાજુ એટલે કે AC છેદમાં કર્ણ છેદમાં AB. AC ની કિંમત 4k અને AB ની કિંમત 5k. તેથી k ઉડી જશે એટલે જવાબ આવશે 4/5. tan a નો સૂત્ર હોય છે ખૂણા a ની સામેની બાજુ એટલે કે BC અને ખૂણા a ની પાસેની બાજુ છેદમાં એટલે AC. BC ની કિંમત છે 3k અને AC ની કિંમત છે 4k બરાબર 3/4. આપણને જે સાબિત કરવાનું છે કે નક્કી કરવાનું છે 1 - tan² a છેદમાં 1 + tan² a બરાબર cos² a - sin² a. તો બરાબરની ડાબી બાજુ જગ્યાએ છે, બરાબરની જમણી બાજુ કિંમતો છે. તો ધારી લઈશું આપણે ડાબી બાજુને ડાબા લઈ લઈએ. ડાબી બાજુ 1 - tan² a છેદમાં 1 + tan² a બરાબર 1 - tan² a. તો tan a ની વેલ્યુ આવી છે આપણી પાસે 1 - 3/4. તો એનો સ્ક્વેર કરી લઈશું 1 + 3/4 નો સ્ક્વેર એટલે આ થશે 9/16 અને આ થશે 1 + 9/16. લસા લઈ લઈશું. ઉપરનો લસા 16 16 × 16 - 9 × 9. એવી જ રીતે અહીંયા લસા લેશો તો 16 અહીંયા 16 આવશે અને અહીંયા 9 આવશે. તો લસા લેશો તો આનું 16 આવશે. 16 ને 1 વડે ભાગશો તો 16 મળશે. 16 ને અંશ સાથે ગુણી નાખશો તો 16. 16 ને 16 વડે ભાગશો તો 1 મળશે. 1 ને અંશ સાથે ગુણી લેશો તો 9. એવી જ રીતે નીચે કરવાનું છે. હવે આ નીચે જતું રહેશે 16 અને આ 16 ઉપર આવતું રહેશે એટલે 16 થી 16 ઉડી જશે. આપણે અહીંયા કરી લઈએ છીએ આ ભાગમાં. સ્ટુડન્ટ્સ 16 માંથી 9 બાદ કરશું તો 7 આવશે અને આ જે નીચે વાળું 16 છે એ ઉપર જતું રહેશે. એવી જ રીતે 16 + 9 25 થશે અને આ ઉપરનું જે 16 છે એ નીચે આવી જશે. 16 થી 16 ઉડી જશે. જવાબ આવશે 7/25. આ આવશે ડાબાનો જવાબ. હવે જવાબ લઈ લઈશું. જવાબ બરાબર cos² a - sin² a. હવે cos નો જવાબ છે એ 4/5 છે એટલે 4/5 નો સ્ક્વેર. sin નો જે જવાબ છે એ 3/5 છે એટલે 3/5 નો સ્ક્વેર. તો 4 નો વર્ગ કરીશું તો 16, 5 નો વર્ગ કરીશું એટલે 25, 3 નો સ્ક્વેર કરીશું એટલે 9, 5 નો સ્ક્વેર કરીશું એટલે 25. હવે જ્યારે છેદ સરખા હોય તો અંશોનો પ્લસ માઈનસ થઈ જાય છે. અહીંયા માઈનસ છે એટલે 16 - 9 કરીશું એટલે 7/25 આવશે. એટલે જવાબ આવી જશે 7/25. તમે જોશો કે ડાબા પણ 7/25 છે અને જવાબ પણ 7/25 છે. માટે લખી શકીએ છીએ ડાબા બરાબર જવાબ. હવે જે ઇક્વેશન છે તે લખી નાખીશું. માટે 1 -
1 plus tan square a બરાબર cos square a minus sin square a માટે નક્કી થાય છે કે 1 minus tan square a છેદમાં 1 plus tan square a બરાબર cos square a minus sin square a આ થાય છે fourth sum complete. સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ સમ નંબર 5. જો cot theta બરાબર 7/8 હોય તો ફર્સ્ટ cot square theta, સેકન્ડ in the bracket 1 plus sin theta bracket over other bracket 1 minus sin theta and other bracket close upon in the bracket 1 plus cos theta and other bracket 1 minus cos theta શોધો. તો સૌપ્રથમ તમને લોકોને ખબર છે સૌપ્રથમ આપણે ટ્રાયેંગલ બનાવી લઈશું, ત્રિકોણ બનાવી લઈશું. એનું નામ ગમે તે આપી શકો છો કારણ કે અહીંયા જે ખૂણાનો માપ છે એ થીટા આપવામાં આવેલો છે એટલે થીટા આને લઈ લઈશું. હવે આપવામાં આવેલું છે cot થીટા બરાબર 7/8. cot થીટાનું નિર્દેશન હોય છે કે થીટાની પાસેની બાજુ એટલે કે BC, થીટાની પાસેની બાજુ છેદમાં થીટાની સામેની બાજુ એટલે કે AB. આ જે આપવામાં આવેલું છે એ BC છેદમાં AB આપવામાં આવેલું છે 7/8. હવે ધારી લઈશું આપણે, ધારો કે BC છેદમાં AB બરાબર 7/8 બરાબર K. હવે તમને ખબર જ છે કે AB ને 7 ની જગ્યાએ અને 7 ને AB ની જગ્યાએ લઈ દઈશું તો BC છેદમાં 7 થશે, AB છેદમાં 8 થશે બરાબર K. હવે સરખાવી લઈશું તો BC છેદમાં 7 બરાબર K, AB છેદમાં 8 બરાબર K. ચોકડી ગુણાકાર કરી દેશું તો BC બરાબર 7K આવશે, AB બરાબર 8K આવશે. અહીંયા પણ ચોકડી ગુણાકાર કરશું. હવે BC ની જગ્યાએ 7K મૂકી દો અને AB ની જગ્યાએ 8K મૂકી દેશું. હવે તમને લોકોને ખબર જ છે જો ત્રીજી બાજુનું માપ ના આપેલું હોય તો એ આપણને શોધવાનું હોય છે પાયથાગોરસ પ્રમેય મુજબ. તો ત્રિકોણ ABC માં કર્ણનો વર્ગ તો કર્ણ છે AC, AC નો સ્ક્વેર પછી પાયાનો સ્ક્વેર BC નો સ્ક્વેર પ્લસ વેધનો સ્ક્વેર એટલે AB નો સ્ક્વેર. AC શોધવાનો છે તો AC નો સ્ક્વેર બરાબર BC આપવામાં આવેલું છે 7K નો સ્ક્વેર પ્લસ AB આપવામાં આવેલું છે 8K નો સ્ક્વેર. તો AC નો સ્ક્વેર બરાબર 7K નો સ્ક્વેર કરશો એટલે 49K સ્ક્વેર આવશે, 8 નો સ્ક્વેર કરશો તો 64K સ્ક્વેર આવશે. AC નો વર્ગ બરાબર સરવાળો કરી લો 4 ને 9 13, 6 ને 4 10 ને 1 11 K નો વર્ગ. હવે આ સ્ક્વેર આ બાજુ જશે તો રૂટમાં જતું રહેશે 113 K નો સ્ક્વેર. તો AC બરાબર આવશે રૂટમાં 113 અને K. આ આવી ગઈ AC ની કિંમત. હવે આપણે શોધી લઈશું sin થીટા અને cos થીટા. તો sin થીટા બરાબર હોય છે થીટાની સામેની બાજુ એટલે કે AB છેદમાં કર્ણ એટલે કે AC. AB ની વેલ્યુ છે 8K અને AC ની વેલ્યુ છે √113K. K થી K ઉડી જશે આવશે 8/√113. હવે અહીંયા જગ્યા નથી એટલે આ દાખલાને આપણે અહીંયા સોલ્વ કરી લઈશું. cos થીટા શોધી લઈશું. cos થીટા બરાબર થીટાની પાસેની બાજુ BC છેદમાં કર્ણ AC બરાબર BC કેટલું છે તો 7K, AC કેટલું છે
હવે સોલ્વ કરીએ ફર્સ્ટ cot સ્ક્વેર થીટા સોલ્વ કરવાનું કીધું છે તો cot સ્ક્વેર થીટા સોલ્વ કરીશું cot સ્ક્વેર થીટા બરાબર તમે જોશો cot થીટા ની વેલ્યુ ઓલરેડી આપેલી જ છે એટલે 7/8 અને આ cot સ્ક્વેર છે એટલે વર્ગ કરી નાખીશું 7 નો સ્ક્વેર કરશો એટલે 49 અને 8 નો સ્ક્વેર કરશો એટલે 64 આવી જાય છે cot સ્ક્વેર થીટા નો જવાબ હવે સેકન્ડ જે સોલ્વ કરવાનું કીધું છે 1 sin થીટા 1 sin થીટા છેદમાં 1 cos થીટા 1 cos થીટા તો એક વખત નોટ ડાઉન કરી લઈએ હવે તમને લોકોને ખબર જ છે આપણે આગળ શીખી ચૂક્યા છીએ કે એક વખત પ્લસ માં આવે અને એક વખત માઈનસ માં આવે તો x નો સ્ક્વેર માઈનસ y નો સ્ક્વેર કરવામાં આવે છે એટલે x આ છે અને y આ છે આવી રીતે આ થઈ જશે 1 sin સ્ક્વેર થીટા અને આ થઈ જશે 1 cos સ્ક્વેર થીટા તો 1 sin સ્ક્વેર થીટા કરો 1 sin ની વેલ્યુ કેટલી શોધી છે આપણે sin ની વેલ્યુ શોધવામાં આવેલી છે 8/√113 નો વર્ગ થઈ જશે અને 1 cos થીટા ની વેલ્યુ આપણે શોધેલી છે 7/√113 નો વર્ગ તો હવે વર્ગ કરી લઈશું 1 64 અને જ્યારે √113 નો વર્ગ કરીશું ત્યારે મળશે 113 કારણ કે સ્ક્વેર થી √ ઉડી જતું હોય છે સેમ વે 7 નો વર્ગ કરશો એટલે 49 √113 નો વર્ગ કરશો એટલે 113 મળશે હવે ઉપરવાળી કિંમતોનું લસા લઈ લઈશું તો 113 આવશે તો અહીંયા 113 અને અહીંયા 64 મળશે એવી જ રીતે નીચેવાળી કિંમતોનું લસા લઈ લઈશું તો અહીંયા 113 મળશે અને અહીંયા 49 મળશે હવે 113 માંથી 64 બાદ કરશો તો તમને લોકોને મળશે 49 અને આ 113 નીચે જતું રહેશે અને આ 113 ઉપર આવી જશે તો આ 113 ઉપર જતું રહેશે હવે 113 માંથી 49 બાદ કરશો તો તમને મળશે 64 ગુણ્યા આ 113 નીચે આવી જશે 113 થી 113 ઉડી જશે એટલે જવાબ આવશે 49/64 આ આવી ગયો સેકન્ડ નો જવાબ આવી રીતે પૂરું થાય છે સમ નંબર 5 સમ નંબર 6 ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR + QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P cos P અને tan P શોધો હવે સૌપ્રથમ આપણે ત્રિકોણ બનાવી લઈશું જેમાં Q કાટખૂણો રાખીશું પછી P અહીંયા રાખી લો અને R અહીંયા રાખી P અહીંયા રાખવાનું રીઝન એ કે તમને થોડુંક ઈઝી પડશે નિર્દેશક લખવામાં હવે આપણે કિંમત શોધી નાખીશું QR ની PQ ની અને PR ની કિંમતોને નોટ ડાઉન કરી લો PQ બરાબર આપણી પાસે 5 સેમી છે PR + QR બરાબર 25 સેમી છે કરવાનું ચાલુ કરીશું જે કિંમતો શોધવામાં આવશે એ પાયથાગોરસ પ્રમેયના સૂત્રથી શોધવામાં આવશે એટલે ત્રિકોણ PQR માં કર્ણનો સ્ક્વેર એટલે PR નો સ્ક્વેર બરાબર પાયાનો સ્ક્વેર એટલે PQ નો સ્ક્વેર પ્લસ વેધનો સ્ક્વેર એટલે કે QR નો સ્ક્વેર તો હવે અહીંયા આપણે થોડુંક સોલ્વ કરી લઈએ અહીંયા PR + QR બરાબર 25 સેમી આપેલું છે તો PR ને અહીંયા રાખો
PQ નો સ્ક્વેર કરવાનો છે તો PQ ની કિંમત 5 આપવામાં આવેલી છે એટલે 5 નો સ્ક્વેર કરીશું પ્લસ QR ની જગ્યાએ QR જ રહેવા દઈશું તો એને તમે સોલ્વ કરી શકો છો આ સૂત્રના માધ્યમથી x y નો સ્ક્વેર આપેલો હોય તો જેનો મતલબ હોય છે x નો સ્ક્વેર 2xy y નો સ્ક્વેર તો જેમાં x 25 છે અને y QR છે તો સોલ્વ કરીએ તો આ થશે 25 નો સ્ક્વેર માઈનસ 2 ગુણ્યા xy એટલે 2 ગુણ્યા 25 ગુણ્યા qr પ્લસ y નો સ્ક્વેર એટલે કે qr નો સ્ક્વેર બરાબર અહીંયા 5 નો સ્ક્વેર કરશો એટલે 25 મળશે અને અહીંયા qr નો સ્ક્વેર હવે 25 નો વર્ગ કરશો તો 625 મળશે 2 ગુણ્યા 25 ગુણ્યા qr કરશો એટલે 50 qr મળશે પ્લસ qr નો વર્ગ બરાબર 25 પ્લસ qr નો વર્ગ હવે qr ની વેલ્યુઝ ને એક બાજુ લઈ જાઓ અને વગર qr ની કિંમતોને એક બાજુ લઈ જાઓ તો અહીંયા રાખીશું આપણે 50 qr પ્લસ qr નો વર્ગ અને આ પ્લસ qr નો વર્ગ છે બરાબર ની આ બાજુ આવશે તો એ માઈનસ માં બદલાઈ જશે અહીંયા 25 અને આ 625 પ્લસ નો છે આની આગળ કોઈ નિશાની નથી એનો મતલબ પ્લસ છે અને પ્લસ ની સંખ્યા પેલી બાજુ જશે એટલે માઈનસ થઈ જશે -625 qr ના સ્ક્વેર થી qr નો સ્ક્વેર ઉડી જશે કારણ કે આ પ્લસ છે ને આ માઈનસ છે તો થશે -50 qr અને 25 માંથી 625 બાદ કરશો તો આવશે -600 માઈનસ થી માઈનસ ઉડી જશે 50 આ બાજુ જશે બરાબરની પેલી બાજુ એટલે 600 છેદમાં 50 થઈ જશે 1 મિનિટ થી 1 મિનિટ 60 ને 5 વડે ભાગી દો તો આવશે 12 સેમી તો qr આપણને મળી જાય છે 12 સેમી હવે આ કિંમતની અંદર મૂકી દો તો pr ની કિંમત મળી જશે pr બરાબર 25 માઈનસ qr તો 25 માઈનસ 12 એટલે pr ની વેલ્યુ બનાવી જશે 13 હવે આપણને બધી જ બાજુઓની લંબાઈ મળી ગઈ છે હવે આપણે શોધીશું sin p cos p અને tan p તો sin p શોધીએ તો sin p નો નિત્યસમ હોય છે p ની સામેની બાજુ તો p ની સામેની બાજુ છે qr છેદમાં કર્ણ છેદમાં pr બરાબર તો qr ની વેલ્યુ તો qr ની કિંમત છે 12 છેદમાં pr ની વેલ્યુ આવી છે આપણી પાસે 13 તો આવી રીતે આપણને મળી જાય છે sin p હવે શોધીશું cos p બરાબર cos p નો નિત્યસમ હોય છે p ની પાસેની બાજુ એટલે કે pq છેદમાં કર્ણ એટલે pr pq ની વેલ્યુ આપેલી છે 5 છેદમાં કર્ણની વેલ્યુ એટલે pr ની વેલ્યુ છે 13 આવી રીતે મળી જાય છે આપણને 5 છેદમાં 13 અને cos p નો જવાબ હવે આપણે શોધી નાખીશું tan p તો tan p નો નિર્દેશક હોય છે p ની સામેની બાજુ એટલે ખૂણા p ની સામેની બાજુ છે qr છેદમાં ખૂણા p ની પાસેની બાજુ એટલે કે pq તો qr ની વેલ્યુ છે 12 છેદમાં pq ની વેલ્યુ છે જે આપવામાં આવેલી છે ઓલરેડી 12 છેદમાં 5 આવી રીતે આપણને જવાબ મળે છે tan p નો આવી રીતે આપણી પાસે ત્રણેય જવાબ છે તે શોધી લીધા છે sin p cos p અને tan p આની સાથે થાય છે સમ નંબર 6 કમ્પ્લીટ હવે સ્ટુડન્ટ્સ આગળ વધીએ ખૂણાઓના માપ શોધવા માટે ટેબલ બનાવીશું તો આ ટેબલ ધ્યાનથી જોજો જે ટેબલ તમને મોડે કરવાનો હોય છે એ હવે તમને મોડે કરવાની જરૂર નથી જસ્ટ ગણતરી કરતા શીખી જાઓ તો તમને એ ટેબલ બનાવતા આવડી જશે તો એને મોડે કરવાની જરૂર નહીં પડે તો અહીંયા ખૂણાનો માપ એટલે અહીંયા ખૂણો 0 અંશ 30 અંશ 45
45 અંશ, 60 અંશ અને 90 અંશ. અહીંયા sin cos tan cosec sec અને cot. તમને લોકોને 0 અંશથી લઈને 90 અંશ સુધીની કિંમત મેળવવાની છે. એટલે sin થી ચાલુ કરીએ તો પહેલા બોક્સમાં 0 મૂકવાનું, બીજામાં 1, ત્રીજામાં 2, ચોથામાં 3 અને પાંચમામાં 4. સૌથી મોટી કિંમત આપણને 4 મળે છે એટલે દરેકના છેદમાં 4 મૂકી લઈશું. હવે દરેક કિંમતને રૂટમાં લઈ લઈશું. હવે સોલ્વ કરો. 0 છેદમાં 4 કરશો તો 0 મળશે અથવા 0 નો રૂટ શોધો. 0 4 નો રૂટ શોધશો તો 2. તો આવી રીતે તમને મળશે કિંમત 0. 0 ના છેદમાં કંઈ નથી એટલે 1 હશે. એટલે 0 ને 1 વડે ભાગશો તો પણ કિંમત 0 જ મળશે. 1 નો રૂટ શોધો તો 1 મળશે, 4 નો રૂટ શોધો તો 2 મળશે. અહીંયા 2 માંથી કિંમત બહાર આવી શકશે જ નહીં કારણ કે 2 ના જોડકા બનતા નથી. એટલે √2 સ્વરૂપમાં રહેશે અને 4 નો રૂટ થશે 2. હવે બંને જગ્યાએ આવી રીતે કિંમત આપવામાં આવેલી હોય તો કિંમતો આવી રીતે થઈ જાય છે. એને સોલ્વ કરીએ તો √2/2 કિંમત મળેલી છે આપણને. જ્યારે ઉપર પણ 2 ની કિંમત હોય એ ગમે તે સ્વરૂપમાં હોય અને નીચે 2 છે એક જ જેવી કિંમતો મળી આવતી હોય ત્યારે આવી રીતે સોલ્વ કરીશું. √2 2 ને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ છીએ √2 √2. કેમ કે જ્યારે 2 કિંમતો હોય છે ત્યારે રૂટમાંથી એક કિંમત બહાર આવી જાય છે અને આપણે 2 લખીએ છીએ. એવી જ રીતે આપણે એને પાછું આવી રીતે લખી શકીએ છીએ. 2 ને √2 એક √2 થી એક √2 ઉડી જશે. ઉપર કઈ વધ્યું નહીં એનો મતલબ 1 તો રહેશે જ. એટલે 1 છેદમાં √2 કિંમત આપણને મળી જશે. તો તેને અહીંયા લખી દઈશું 1 છેદમાં √2. હવે આગળ વધીએ તો 3 ના પણ જોડકા બનશે નહીં એટલે √3 રહેશે અને પછી 4 નો રૂટ કરશો તો 2 મળશે. 4 નો રૂટ કાઢો તો 2 મળશે અને આ નીચેવાળા 4 નો રૂટ કાઢો તો 2 મળશે. 2 થી 2 ઉડી જશે એટલે ઉપર 1 વધશે અને નીચે આપણે 1 ખરી લઈશું. હવે sin ની વેલ્યુ મળી ગઈ એટલે sin 0 હશે તો 0 કિંમત હશે. sin 30 હશે તો 1/2 કિંમત છે. sin 45 હશે તો 1/√2 કિંમત હશે. sin 60 હશે તો √3/2 કિંમત હશે અને sin 90 હશે તો 1 કિંમત હશે. હવે cos ની કિંમતો મેળવીએ તો એ sin થી રિવર્સ ઓર્ડરમાં આવશે. એટલે રિવર્સ ઓર્ડર એટલે કે જે 90 માં છે એ cos ના 0 માં હશે એટલે 1/1. પછી જે √3/2 60 માં છે એ 30 માં હશે એટલે રિવર્સ ઓર્ડરમાં આપણે લખી દઈશું તો cos ની કિંમતો મળી જશે. અહીંયા આ જ કિંમત મળે છે. પછી અહીંયા 1/3 મળશે અને અહીંયા 0/1 એટલે કે 0 જ કહેવાય છે. હવે tan ની કિંમતો મેળવીશું તો tan નું તમને ખબર જ છે કે tan નું નિર્દેશન sin છેદમાં cos થાય છે. એટલે tan θ sin θ છેદમાં cos θ થાય છે. તો sin 0 ની વેલ્યુ 0 મળી છે અને cos માં 1 મળી છે. એટલે 0/1 કરશો તો તમને મળશે 0. સેમ વે sin ની વેલ્યુ 30 માં 1/3 અને cos માં √3
છેદમાં 2 છે એટલે 1/3 છેદમાં √3/3 એટલે આ 2 નીચે આવી જશે અને આ 2 ઉપર જતું રહેશે. કિંમત મળશે 1 * 2 છેદમાં 2 * √3. 2 થી 2 ઉડી જશે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 1/√3. એવી જ રીતે અહીંયા કરીશું tan 45 માં 1/√2 આવશે અને 1/√2 આવશે. આ √2 નીચે આવી જશે અને આ √2 ઉપર જતું રહેશે એટલે 1 * √2 અને અહીંયા પણ આવશે 1 * √2 થી √2 ઉડી જશે એટલે કિંમત 1 મળશે એટલે છેદમાં કંઈ નથી તો 1 લઈ શકાય છે અને આખી કિંમતને આપણે 1 લઈશું. √3/2 છેદમાં 1/3 થશે. આમાં 2 નીચે આવી જશે અને આ 2 ઉપર જતું રહેશે એટલે થશે √3 * 2 અને 2 * 1. 2 થી 2 ઉડી જશે એટલે ફાઇનલ કિંમત આવી જશે આપણી પાસે √3 અને છેદમાં કંઈ નથી એટલે 1 લઈ શકીએ છીએ આપણે. 90 માં 1 છે કિંમત અને છેદમાં 0. તો 1 ના છેદમાં 0 હોય, જો 0 ના છેદમાં 1 હોય તો કિંમત આપણને 0 મળે છે, પણ જ્યારે ઊંધું હોય 1 ના છેદમાં 0 હોય તો તેવા પદને અવ્યાખ્યાયિત 1/0 આપણને અવ્યાખ્યાયિત મળતું હોય છે. તો એનાથી રિવર્સ કરીશું એટલે એનું ઉપર નીચે કરીશું તો આપણને 0 મળશે. હવે કોસેક, તમને લોકોને ખબર જ છે કે કોસેક જે છે એ સાઈન નો વ્યસ્ત હોય છે એટલે કોસેક સાઈન થી અપોઝિટ હોય છે એટલે જે કિંમત આપણને સાઈન માં મળી છે એમને રિવર્સ કરી દઈશું. તો અહીંયા 0/1 છે તો આ મળશે 1/0. તો જ્યારે 1/0 મળે તો તેને અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે. તો અવ્યાખ્યાયિત લખી નાખીશું. હવે સાઈન વાળામાં 30 અંશ માટે ઊંધું કરી નાખો. 2/1 થશે એટલે 2 કિંમત મળશે. 1/√2 છે તો √2/1 મળશે એટલે √2 મળશે. √3/2 છે એટલે 2/√3 મળશે અને અહીંયા 1 છે એટલે 1/1 જ મળશે એટલે 1 લખી શકાય. sec જે છે cos નો વ્યસ્ત છે એટલે જેનો મતલબ છે કે sec cos નું અપોઝિટ છે. તો sec થીટા શોધવા માટે, sec ની કિંમત શોધવા માટે, sec નો ખૂણો શોધવા માટે એક cos નું ઊંધું કરી નાખીશું એટલે વ્યસ્ત ક્રમમાં મૂકી દઈશું. આ 1/1 જ મળશે. √3/2 છે એટલે 2/√3 મળશે. 1/√2 છે તો √2/1 મળશે જેનો મતલબ છે √2. 1/2 છે એટલે 2/1 મળશે એટલે જેનો મતલબ છે 2. 0/1 છે તો 1/0 મળશે અને જો 1/0 મળે તો તેવા પદને અવ્યાખ્યાયિત પદ કહેવાય છે. હવે cot જે છે એ tan નો વ્યસ્ત છે તો tan નું ઊંધું કરી દઈશું. તો 0/1 છે તો 1/0 થઈ જશે. 1/0 તો 1/0 હોય તો તેને અવ્યાખ્યાયિત પદ કહેવાય છે. હવે 1/√3 મળ્યો તો કોટમાં મળશે √3/1 એટલે કે √3. પછી tan 45 માં 1/1 મળ્યું તો તેનો વ્યસ્ત કરશો તો 1/1 આવશે એટલે કે 1 √3/1 છે તો 1/√3 થઈ જશે અને અવ્યાખ્યાયિત એટલે ઊંધું કરી દેશો તો 0/1 મળશે એટલે કે 0. અવ્યાખ્યાયિત નું ઊંધું 0 મળશે અને 0 નું ઊંધું કરશો તો અવ્યાખ્યાયિત મળશે. હવે વધીએ આગળની તરફ. 7th નંબરના સમમાં sin 60 અંશ cos 30 અંશ sin 30 અંશ cos 60 અંશની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે દાખલાને ઉતારી લઈશું. sin 60
60 અંશ cos 30 અંશ પ્લસ sin 30 અંશ cos 60 અંશ. હવે કિંમત મૂકો sin 60 તો sin વાળી લાઈનમાં 60 વાળા બોક્સમાં જો કેટલી કિંમત છે √3/2. આ બંને વચ્ચે કોઈ નિશાની નથી એનો મતલબ છે ગુણાકારની નિશાની હોય છે. cos 30 તો cos વાળી લાઈનમાં 30 વાળા બોક્સમાં જુઓ તો √3/2 છે પ્લસ sin 30 તો sin વાળી લાઈનમાં 30 ના નીચે જુઓ 1/3 છે અને cos 60 cos વાળી લાઈનમાં 60 ના નીચે જુઓ 1/3 છે. તો હવે ગુણાકાર કરશો √3 નો ગુણાકાર √3 સાથે કરશો તો કિંમત મળશે 3. 2 નો ગુણાકાર 2 સાથે કરશો એટલે મળશે 4 પ્લસ 1 નો ગુણાકાર 1 સાથે કરશો તો 1 અને 2 નો ગુણાકાર 2 સાથે કરશો તો 4. એટલે અંશનો અંશ સાથે ગુણાકાર કરી દેવાનો છે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરી દેવાનો છે. હવે જ્યારે છેદ સરખા હોય તો અંશોનો પ્લસ માઈનસ પોસિબલ થાય છે. અહીંયા પ્લસની નિશાની છે એટલે પ્લસ થઈ જશે એટલે સરવાળો થઈ જશે. 3 + 1 કરશો તો 4 થઈ જશે. 4/4 તો 4 થી 4 ઉડી જશે તો કિંમત મળશે આપણને 1. તો આ સમ નંબર 7 નો જવાબ 1 મળશે આપણને. હવે સમ નંબર 8 ની તરફ. સમ નંબર 8 5 cos square 60 અંશ + 4 sec square 30 અંશ - tan square 45 અંશ છેદમાં sin square 30 અંશ + cos square 30 અંશની કિંમત શોધો. પહેલા સમને ઉતારી લઈશું. 5 cos square 60 અંશ + 4 sec square 30 અંશ - tan square 45 અંશ છેદમાં sin square 30 અંશ + cos square 30 અંશ. હવે ટેબલમાંથી કિંમતો મેળવી લઈશું. તો cos square 60 છે તો cos 60 ની કિંમત મેળવી લઈશું પછી તેનો હોલ સ્ક્વેર કરી દઈશું. તો cos 60 ની વેલ્યુ છે 1/2 એટલે 5 ગુણ્યા 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ sec square 30 તો sec 30 ની કિંમત મેળવી લઈશું અને એનો હોલ સ્ક્વેર કરી દઈશું. તો sec 30 ની કિંમત છે 2/√3 તો 4 ગુણ્યા 2/√3 નો હોલ સ્ક્વેર માઈનસ tan square 45 અંશ શોધવાનું છે તો tan 45 ની કિંમત મેળવી લઈશું અને તેનો હોલ સ્ક્વેર કરી દઈશું. તો tan 45 ની વેલ્યુ છે 1 તો 1 નો હોલ સ્ક્વેર કરી નાખીશું છેદમાં sin square 30 તો sin 30 ની કિંમત મેળવીને તેનો હોલ સ્ક્વેર કરી દઈશું. તો sin 30 ની કિંમત છે 1/2 તો 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ cos square 30 મેળવવાનો છે તો cos 30 ની કિંમત મેળવીને તેનો હોલ સ્ક્વેર કરી દઈશું. તો cos square 30 ની કિંમત મળી જશે. તો cos 30 ની વેલ્યુ છે √3/2 અને તેનો હોલ સ્ક્વેર. હવે કિંમત શોધો. અહીંયા 5 ગુણ્યા 1 નો વર્ગ કરશો તો 1 2 નો વર્ગ કરશો તો 4 અહીંયા પ્લસ 4 ગુણ્યા 2 નો વર્ગ કરશો તો 4 અને √3 નો વર્ગ કરશો તો 3 માઈનસ 1 છેદમાં 1 નો વર્ગ કરશો તો 1 2 નો વર્ગ કરશો તો 4 પ્લસ √3 નો વર્ગ કરશો તો 3 2 નો વર્ગ કરશો તો 4. સોલ્વ કરો. આના છેદમાં કંઈ નથી તો 1 મૂકવામાં આવશે અને અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરી દઈશું તો 5/4 મળશે પ્લસ અહીંયા અંશનો અંશ સાથે ગુણાકાર કરી દઈશું તો 16 અને છેદનો છેદ સાથે ગુણાકાર કરી દઈશું તો 3 માઈનસ 1. આના છેદમાં કંઈ નથી એટલે 1 ધારી લઈશું છેદમાં. અહીંયા તમે જોશો છેદ સરખા છે તો અંશોનો પ્લસ માઈનસ પોસિબલ છે. પ્લસની નિશાની છે તો અંશો વચ્ચે પ્લસ થઈ જશે. 3 ને પ્લસ 1 4 4/4
તો 4 થી 4 ઉડી જશે તો નીચે 1 વધશે. ઉપરવાળી કિંમતોનું લસા લઈ લઈશું. તો લસા લેશો તો મળશે 12. 12 ને 4 વડે ભાગો તો 3 મળશે. તો 3 ને અંશ સાથે ગુણી નાખો તો 3 પંચા 15. 12 ને 3 વડે ભાગો તો 4 મળશે. 4 ને અંશ સાથે ગુણી નાખો એટલે 64. 12 ને 1 વડે ભાગો તો 12 મળશે. 12 ને અંશ સાથે ગુણી નાખો તો મળશે 12. અને અહીંયા છેદમાં 1 છે અને 1 વડે ભાગશો આખી કિંમતને તો એ જે કિંમત આપેલી છે એ જ મળશે. તો સૌથી પહેલા આ બંનેનો સરવાળો કરી નાખીશું તો આવશે 79 અને -12 અને આ જે છેદમાં 12 છે એ તો છે જ. 79 માંથી 12 બાદ કરશો તો મળશે 67 છેદમાં 12. આ મળી ગયો આપણને સમ નંબર 8 નો જવાબ. હવે નંબર 9 ની તરફ આગળ વધીએ. જો tan a b બરાબર √3 અને tan a b બરાબર 1/√3 અને a b ની કિંમત 0 અંશ કરતા મોટી અને 90 અંશ ની બરાબર અથવા તેનાથી નાની હોય અને a ગ્રેટર ધેન b તો a અને b શોધો. સૌ પ્રથમ આપણે આ કિંમત લઈ લઈશું tan a b બરાબર √3. આમાં આપણે ટેબલમાં ઊંધું જોઈશું કે tan ની રો માં tan વાળી લાઈનમાં √3 ક્યાં મળે છે. તો tan વાળી લાઈનમાં √3 60 ના અંતર્ગત મળે છે. તો a b બરાબર આવી જશે 60. આ સમીકરણ 1. હવે tan a b 1/√, તેના માટે પણ ટેબલની અંદર જોશો કે tan વાળી લાઈનમાં 1/√3 ક્યાં મળે છે. તો 1/√3 મળે છે 30 અંશમાં. એટલે a b બરાબર 30. આ સમીકરણ 2. હવે એને લોભની રીતથી આપણે સોલ્વ કરી લઈશું જે આગળના ચેપ્ટર્સમાં આપણે શીખી ગયા છીએ. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા આવી રીતે પણ કરી શકો છો તમે લોકો. અને bb ના જે સાઇન છે એ અલગ પડે છે ઓલરેડી. તો તમે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીને પણ મેળવી શકો છો કિંમત. તો a b બરાબર 60, a b બરાબર 30. જ્યારે તમે બાદ કરતા લખો છો ત્યારે તમને બધી જ કિંમતો સમીકરણ 2 ની કિંમતોની સામે સાઇન બદલવી પડે છે. જે આ a પ્લસ નો છે માઈનસ નો થઈ જશે, જે માઈનસ નો છે પ્લસ નો થઈ જશે અને જે પ્લસ નો છે માઈનસ થઈ જશે. a થી a ઉડી જશે કારણ કે એક પ્લસ છે અને એક માઈનસ છે. આ પ્લસ b અને પ્લસ b 2b થઈ જશે. 60 માંથી 30 બાદ કરશો તો 30 મળશે. 2 આ બાજુ લઈ જશો બરાબરની પેલી બાજુ તો 30/2 થઈ જશે. 30 ને 2 વડે ભાગશો તો b મળશે 15. b બરાબર 15 સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં મૂકી દેશો. હું સમીકરણ 1 માં મૂકું છું. b બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં મૂકી લો તો a b ની જગ્યાએ મૂકી દેશો 15 બરાબર 60. 15 બરાબરની પેલી બાજુ જશે એટલે માઈનસમાં થઈ જશે. 60 માઈનસ 15 આવી રીતે મળી જશે a ની કિંમત 45. એટલે કે a બરાબર 45 અંશ મળી જશે અને b બરાબર મળી જશે 15 અંશ. આવી રીતે મળે છે આપણને સમ નંબર 9 નો જવાબ. હવે નેક્સ્ટ સમ. સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ ન્યુ મેથડ. કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર. તો પહેલા કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો શીખીશું જેમાં sin 90 θ બરાબર cos θ
હોય છે cos 90 માઈનસ થીટા બરાબર sin થીટા હોય છે sec 90 માઈનસ થીટા બરાબર cosec થીટા હોય છે cosec 90 માઈનસ થીટા બરાબર sec થીટા હોય છે tan 90 માઈનસ થીટા બરાબર cot થીટા હોય છે cot 90 માઈનસ થીટા tan થીટા હોય છે આ દાખલાની તરફ આગળ વધીએ sin 18 અંશ છેદમાં cos 72 અંશ ની કિંમત શોધો આ દાખલાને તમે બે રીતે કરી શકો છો જે રીત તમને ફાવતી હોય એ રીતનો તમને અનુકરણ કરવાનું છે સૌથી પહેલા કિંમત ઉતારી લઈશું sin 18 અંશ cos 72 અંશ હવે sin 90 માંથી એટલી કિંમત બાદ કરો કે આપણને 18 અંશ મળે તો 90 માઈનસ 72 અંશ કરશો તો તમને 18 અંશ મળશે ખાલી એક જ કિંમતને બે કિંમત આપેલી હોય તો બે કિંમતોમાંથી ખાલી એક જ કિંમતને તમને ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને બદલવાનો છે છેદમાં cos 72 અંશ હવે એ તો તમને ખબર જ છે કે ઉપર ત્રિકોણમિતીય ગુણોત્તરમાં લખેલું છે કે sin 90 માઈનસ થીટા બરાબર હોય છે cos થીટા તો sin 90 માઈનસ 72 અંશ છે તો જેનો મતલબ થશે cos 72 અંશ છેદમાં cos 72 અંશ આપેલું જ છે તો cos 72 અંશ થી cos 72 અંશ ઉડી જશે તો જવાબ તમને મળશે 1 બીજી રીત તમે આવી રીતે કરી શકો છો sin 18 અંશ છેદમાં cos 72 અંશ આપેલું છે ડાયરેક્ટલી sin ની જગ્યાએ તમને sin નું જે કન્વર્ઝન થાય છે cos માં થાય છે cos નું sin માં થાય છે એવી જ રીતે sec નું cosec માં cosec નું sec માં tan નું cot માં અને cot નું tan માં તો sin નું cos માં થાય છે તો ડાયરેક્ટલી તમે cos લખી લો અને 90 માંથી 90 અંશમાંથી 18 અંશ બાદ કરી દો છેદમાં cos 72 અંશ હવે 90 માંથી તમે 18 બાદ કરશો તો તમને મળી જશે cos 72 અંશ છેદમાં cos 72 અંશ cos 72 થી cos 72 ઉડી જશે એટલે જવાબ આવશે 1 તમને જે રીત ફાવતી હોય અને યોગ્ય લાગતી હોય અને તમારા માટે જે ઈઝી રીત પડતી હોય તે રીતનું અનુકરણ કરજો આપણે દરેક દાખલામાં આ બીજી રીતનો ઉપયોગ કરીશું આ આપણને સહેલી પડશે નેક્સ્ટ સમ નંબર cosec 31 અંશ માઈનસ sec 59 અંશ ની કિંમત શોધો હવે આની તમે કિંમત શોધશો તો અહીંયા બે કિંમતો આપેલી છે તો બેમાંથી ખાલી એક જ કિંમતનું કન્વર્ઝન કરવાનું છે તો સૌથી પહેલા કિંમતો ઉતારી લો એટલે દાખલાને ઉતારી લો cosec 31 અંશ માઈનસ sec 59 અંશ હવે કોઈ એક કિંમતને કન્વર્ઝન કરવાનું છે આપણને તો આપણે પહેલી કિંમતનું જ કન્વર્ઝન કરી લઈએ cosec નું ઓપોઝિટ sec થાય છે તો sec લખીને 90 માઈનસ 31 કરી લઈશું માઈનસ sec 59 અંશ 90 માંથી 31 બાદ કરશો એટલે 90 માંથી 31 બાદ કરશો તો તમને મળશે 59 અંશ માઈનસ sec 59 તમને લોકોને ખબર છે કે 1 માંથી 1 બાદ કરો છો તો 0 મળે છે 4 માંથી 4 બાદ કરો છો તો 0 મળે છે એવી જ રીતે sec 59 અંશમાંથી sec 59 અંશ બાદ કરશો તો કિંમત મળશે તમને 0
આ આપણને મળી ગયો જવાબ સમ નંબર 11 નો. હવે સમ નંબર 12 ની તરફ વધીએ. સાબિત કરો કે tan 48 અંશ, tan 23 અંશ, tan 42 અંશ, tan 67 અંશ બરાબર 1 થાય છે કે નહીં. તો આપણને સાબિત કરવાનું છે. તો બરાબરની ડાબી બાજુને ડાબા લઈ લઈશું અને બરાબરની પેલી બાજુને જમણી બાજુને જમા લઈ લઈશું. તો ડાબા લઈએ. ડાબા બરાબર tan 48 અંશ, tan 23 અંશ, tan 42 અંશ, tan 67 અંશ. હવે ચાર કિંમતો આપેલી છે તો ચારમાંથી કોઈ પણ બે કિંમતોનું કન્વર્ઝન કરવાનું છે અને જોઈ લેવાનું છે કે 90 માંથી બાદ કરીએ તો એ બીજી કિંમત મળવી જોઈએ એવી કિંમતોનું કન્વર્ઝન કરવાનું છે. જેમ કે 90 માંથી 48 બાદ કરશો તો 42 મળશે, 90 માંથી 23 બાદ કરશો તો 67 મળશે. તો એવી રીતે નથી કરી દેવાનું કે tan 48 નું કન્વર્ઝન કરી દેશો અને tan 42 નું કન્વર્ઝન કરી દેશો. એવી રીતે નહીં કે એક કિંમતને 90 માંથી બાદ કરીએ તો એ બીજી કિંમત મળવી જોઈએ. એવી રીતે તમને કોઈ પણ બે કિંમતોનું કન્વર્ઝન કરી લેવાનું છે. આપણે શરૂઆતની બે કિંમતોનું કન્વર્ઝન કરીએ છીએ. તો tan 48 tan નું ઊંધું cot 90 48 અંશ, tan 23 નું કરીએ તો cot 90 23 અંશ. હવે બાકીની જે કિંમતો છે તેમને એવી રીતે જ રહેવા દો. હવે cot 90 માંથી 48 બાદ કરશો એટલે 90 માંથી 48 બાદ કરશો તો તમને મળશે cot 42. cot 42 અને tan 42 ને સાથે રાખી લો. એવી જ રીતે 90 માંથી 23 બાદ કરશો તો cot 67 મળશે. cot 67 અને tan 67 ને સાથે રાખી લો. કારણ કે cot અને tan નો ગુણાકાર જ્યારે કરીએ છીએ ત્યારે 1 મળે છે. તમને આગળ સમજાવવામાં આવેલું છે. આગળના જે ગુણોત્તરો હતા ત્રિકોણમિતિના એની અંદર tan θ બરાબર 1/cot θ છે. તો tan ની જગ્યાએ તમે 1/cot 45 લેશો તો cot 45 થી cot 45 ઉડી જશે તો 1 મળશે. એવી જ રીતે cot 67 અને tan 67 માં થશે. એટલે અહીંયા આ બંનેનો જે ગુણાકાર કરીશું તો 1 મળશે. એવી જ રીતે અહીંયા કોઈ નિશાની નથી એટલે ગુણાકાર નહીં જશે. આ બંનેનો ગુણાકાર કરશો તો 1 મળશે. આવી રીતે મળી જાય છે 1 અને જે આપણા જબા જેટલું જ છે એટલે લખી નાખીશું ડાબા બરાબર જબા. અને ત્યારે ડાબા બરાબર જબા થઈ જાય તો જે શરૂઆતમાં આપણને સાબિત કરવા માટે આપ્યું હતું એ લખી દેવાનું. માટે tan 48 અંશ, tan 23 અંશ, tan 42 અંશ, tan 67 અંશ બરાબર 1 થાય છે. આપણને મળી જાય છે જવાબ સમ નંબર 12 નો. હવે કહીશું સમ નંબર 13. જો 2a એ લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a 18 અંશ હોય તો એની કિંમત શોધો. જવાબ કરીશું. પહેલા જે આપેલી છે કિંમતો એ ઉતારી લઈશું. tan 2a બરાબર cot a 18 અંશ. હવે જો કે તમને ખબર જ છે tan 2a બરાબર cot નું ઓપોઝિટ થાય છે tan, પણ આપણને કરવાનું હોય છે 90 માંથી બાદ 90 a 18. જો બે કિંમતો આપેલી હશે તો એમને કૌંસ સ્વરૂપમાં જ લખવામાં આવશે. કારણ કે જ્યારે તમે કૌંસ છોડશો તો નિશાની બદલાઈ જશે. હવે આપણે કૌંસ છોડીશું. tan 90 અંશ માઈનસ, હવે આ પ્લસ નો a છે તો હવે માઈનસ નો a થઈ જશે અને આ માઈનસ છે તો પ્લસ 18 થઈ જશે. હવે તમે જોશો અહીંયા tan છે ઉડી જશે તો 2a બરાબર પ્લસ પ્લસ નો સરવાળો કરી લો 90 + 18 થઈ જશે 120.
108 માઈનસ a આ બાજુ જશે તો પ્લસ થઈ જશે 2a પ્લસ a બરાબર 108 2a અને a 3a થઈ જશે 108 3 બરાબરની પેલી બાજુ જશે ગુણાકારમાં છે અને બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે 108 છેદમાં 3 108 ને 3 વડે ભાગી દેશો તો 36 મળશે આવી રીતે આપણી પાસે જવાબ આવી જશે એનો 36 અંશ અને સમ નંબર 13 નો જવાબ આવી જાય છે હવે આગળ વધીએ સમ નંબર 14 ની તરફ જો tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a b બરાબર 90 અંશ આ થાય છે કે નહીં તેના માટે કિંમત ઉતારી લો જે દાખલામાં આપેલી છે tan a બરાબર cot b tan a બરાબર તમને લોકોને ખબર જ છે કોટી કોણના ત્રિકોણમીય ગુણોત્તરોમાં cot નું ઓપોઝિટ tan થાય છે તો tan અને આપણને બાદ કરવું પડે છે તેને 90 માંથી જે આપેલું છે એ b અહીંયા tan સરખા છે કટ થઈ જશે તો a બરાબર 90 માઈનસ b થઈ જશે હવે માઈનસ b ને આ બાજુ લઈ આવશો તો પ્લસ થઈ જશે a પ્લસ બરાબર 90 અંશ આ થાય છે સાબિત અને સમ નંબર 14 કમ્પ્લીટ હવે આગળ વધીએ સમ નંબર 15 કરીએ જો a b અને c એ ત્રિકોણ abc ના ખૂણા હોય તો સાબિત કરો કે sin b c છેદમાં 2 બરાબર cos a છેદમાં b છે કે નહીં હવે તેના માટે ત્રિકોણ abc માં તમને લોકોને ખબર જ છે કે a b c એટલે ખૂણો a ખૂણો b ખૂણો c બરાબર ત્રણેયનો સરવાળો 180 અંશ થાય છે હવે આપણને a પેલી બાજુ જોઈએ છે તો એને પેલી બાજુ લઈ જઈશું b c બરાબર 180 અંશ માઈનસ a બંને બાજુ 2 વડે ભાગતા તો b c છેદમાં 2 બરાબર 180 માઈનસ a છેદમાં 2 તેનો મતલબ છે કે b c છેદમાં 2 180 ના છેદમાં પણ 2 છે અને a ના છેદમાં પણ 2 છે તો 180 ને 2 વડે ભાગશો તો 90 મળશે અને a છેદમાં 2 મળશે હવે જે કિંમત આપેલી છે એને લખી લઈએ sin b c છેદમાં 2 બરાબર cos a છેદમાં 2 sin b c છેદમાં 2 બરાબર cos નું કોટી કોણના ત્રિકોણમિતીય ગુણોત્તરમાં sin 90 માઈનસ a છેદમાં 2 થાય છે તો હવે અહીંયા sin છે તો ઉડી જશે b c છેદમાં 2 બરાબર 90 માઈનસ a છેદમાં 2 આવી રીતે આપણને કિંમત મળે છે માટે કહી શકાય છે કે sin b c છેદમાં 2 બરાબર cos a છેદમાં b મળી જશે આ સાબિત થાય છે નેક્સ્ટ સમ નંબર 16 sin 67 અંશ cos 75 અંશ ને 0 અંશ અને 45 અંશ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો આપણને જે 67 અંશ છે અને 75 અંશ છે તેને 0 અને 45 અંશના વચ્ચે લાવી દેવાના છે તો કિંમતને ઉતારી લેશો sin 67 અંશ cos 75 અંશ હવે sin નું કન્વર્ઝન કરીશું cos 90 67 અંશ cos નું કન્વર્ઝન કરીશું sin 90 75 અંશ હવે 90 માંથી 67 બાદ કરો 90 માંથી 67 બાદ કરશો તો મળશે 23 અંશ અને 90 માંથી 75 અંશ બાદ કરશો તો મળશે 15 અંશ આવી રીતે આપણને મળી જાય છે આ જવાબ હવે કરીશું નેક્સ્ટ સમ સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ મેથડ સૌથી પહેલા ત્રિકોણમિતીય નિત્યસમ જોઈ લઈશું તો ત્રિકોણમિતીય નિત્યસમમાં ફર્સ્ટ sin square theta plus cos square theta
1 થાય છે। આમાંથી જ આપણે બીજા નિર્દેશક મેળવી શકીએ છીએ। કેવી રીતે? તો sin² θ ને આ બાજુ જ રાખો અને cos² θ ને પેલી બાજુ લઈ જાઓ, એટલે sin² θ બરાબર 1 - cos² θ મળશે। એવી જ રીતે cos² θ ને આ બાજુ રાખો અને sin² θ ને પેલી બાજુ લઈ જશો તો 1 - sin² θ મળશે। હવે નેક્સ્ટ નિર્દેશક છે 1 + tan² θ બરાબર sec² θ। આમાંથી તમે બીજા નિર્દેશક બનાવી શકો છો। તો tan² θ ને આ બાજુ જ રાખો અને 1 ને પેલી બાજુ લઈ જશો તો sec² θ - 1 થઈ જશે। અને હવે tan² θ ને પેલી બાજુ લઈ જશો તો sec² θ - tan² θ બરાબર 1 થશે। હવે નેક્સ્ટ નિર્દેશક 1 + cot² θ બરાબર cosec² θ। આ નિર્દેશક ઉપરથી તમે બીજા નિર્દેશક બનાવી શકો છો। તો cot² θ ને આ બાજુ રાખો અને 1 ને પેલી બાજુ લઈ જશો તો cosec² θ - 1 થશે। એવી જ રીતે હવે cot² θ ને પેલી બાજુ લઈ જાઓ તો cosec² θ - cot² θ = 1 મળશે। હવે આગળ વધીએ, નીચેના નિર્દેશકોને સાબિત કરો। 17th આપેલ છે, આ નિર્દેશકને સાબિત કરવાનું છે તો એના માટે આ બરાબર આ થવું જોઈએ, એટલે ઇન ધ બ્રેકેટ cosec θ - cot θ નો હોલ સ્ક્વેર બરાબર 1 - cos θ upon 1 + cos θ આપણને સરખું કરવાનું છે। તો તેના માટે આપણે લઈ લઈશું ડાબા, એટલે ડાબી બાજુને ડાબા લઈ લઈશું અને જમણી બાજુ કહેવામાં આવશે જવાબ। તો ડાબા બરાબર cosec θ - cot θ નો હોલ સ્ક્વેર। હવે તમને આગળ જે મેં નિર્દેશક તમને લખાવી દીધા છે અને કરાવી દીધા છે તે પણ આની અંદર ધ્યાનમાં રાખવાના છે। તમને ખબર છે કે cosec θ બરાબર હોય છે 1/sin θ, એટલે cosec θ ની જગ્યાએ 1/sin θ લઈ લઈશું। એવી જ રીતે cot θ હોય છે cos θ upon sin θ નો હોલ સ્ક્વેર। તો અહીંયા sin θ છેદમાં છેદ સરખા છે, આ બંનેમાં છેદ સરખા છે એટલે ઉપર નું પ્લસ માઈનસ થઈ જશે, એટલે 1 - cos θ છેદમાં sin θ। અલગ અલગ કરી લઈશું સ્ક્વેર્સ ને, 1 - cos θ નો સ્ક્વેર હોલ સ્ક્વેર upon sin² θ। 1 - cos θ નો હોલ સ્ક્વેર જેનો મતલબ હોય છે કે 1 - cos θ 1 - cos θ, અને sin² θ ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ 1 - cos² θ। હવે એને 1 નો સ્ક્વેર અને આ તો સ્ક્વેરમાં છે જ, આવી રીતે હોય એટલે કે a² - b² હોય તો એક વખત માઈનસમાં અને એક વખત પ્લસમાં લખી શકીએ છીએ a - b અને a + b। તો સેમ નીચેવાળી કિંમતને એક વખત માઈનસમાં અને એક વખત પ્લસમાં લખી શકાય છે, એટલે થઈ જશે 1 - cos θ અને 1 + cos θ, એટલે 1 - cos θ થી 1 - cos θ ઉડી જશે તો જે વધશે એ વધશે 1 - cos θ છેદમાં 1 + cos θ, એટલે આ આપણને મળી જાય છે જવાબ જેટલું, એટલે બરાબર જવાબ। હવે તમે લખી શકો છો માટે cosec θ - cot θ નો હોલ સ્ક્વેર બરાબર હોય છે 1 - cos θ 1 + cos θ। આ મળી જાય છે આપણને જવાબ। હવે કરીએ નેક્સ્ટ સમ નંબર 18 cos θ upon 1 + sin θ plus 1 + sin θ upon cos θ
1 plus sin theta plus 1 plus sin theta upon cos theta. અહીંયા આપણે LCM લઈ લઈશું. લસાઅ આવશે cos theta 1 plus sin theta. હવે તમે જ્યારે આ કિંમત વડે ભાગશો તો 1 plus sin theta થી 1 plus sin theta ઉડી જશે તો cos theta વધશે. તો cos theta નો ગુણાકાર કરશો તો મળશે cos square theta. એવી જ રીતે જ્યારે તમે cos theta વડે ભાગશો આ સંખ્યાને તો cos theta ઉડી જશે તો 1 plus sin theta મળશે. એનો ગુણાકાર અંશ સાથે કરશો તો તમને મળશે 1 plus sin theta નો હોલ સ્ક્વેર. હવે સોલ્વ કરો. cos square theta આને તમે a plus b ના હોલ સ્ક્વેર ના સૂત્રના માધ્યમથી સોલ્વ કરી શકો છો, જેમાં a નો સ્ક્વેર plus 2ab plus b નો સ્ક્વેર. એટલે કે તમે કરશો 1 નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર કરશો તો 1 મળશે પ્લસ 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા sin theta કરશો તો 2 sin theta મળશે અને પ્લસ sin theta નો સ્ક્વેર કરશો તો sin square theta મળશે. છેદમાં cos theta 1 plus sin theta. હવે sin square theta અને cos square theta ને સાથે મૂકી લો. sin square theta plus cos square theta plus 1 plus 2 sin theta છેદમાં cos theta 1 plus sin theta. તમે નિત્યસમ જોશો તો sin square theta plus cos square theta બરાબર 1 થાય છે. એટલે આ બંને કિંમતોની જગ્યાએ તમે મૂકી લેશો 1 plus 1 plus 2 sin theta છેદમાં cos theta 1 plus sin theta. હવે 1 વત્તા 1 કરશો તો 2 થશે પ્લસ 2 sin theta છેદમાં cos theta 1 plus sin theta. અહીંયાથી 2 કોમન મળી જશે 2 તો અહીંયા 1 મળશે, અહીંયા 2 કોમન આવી ગયું છે તો અહીંયા sin theta વધશે છેદમાં cos theta 1 plus sin theta. 1 plus sin theta થી 1 plus sin theta ઉડી જશે. હવે આને લખી શકાય છે 2 ગુણ્યા 1 છેદમાં cos theta. 1 છેદમાં cos theta નો મતલબ થાય છે sec theta. એટલે આપણને જે જોઈતું હતું જબા સાઈડ 2 sec theta એ મળી જાય છે. એટલે બરાબર જવાબ કરી દઈશું. હવે જે ઇક્વેશન છે માટે cos theta છેદમાં 1 plus sin theta plus 1 plus sin theta છેદમાં cos theta બરાબર 2 sec theta આપણને મળે છે. માટે જવાબ આવી જાય છે. હવે નેક્સ્ટ સમ નંબર 19 sin theta minus 2 sin cube theta છેદમાં 2 cos cube theta minus cos theta બરાબર tan theta. પ્રૂફ કરવાનું છે તો ડાબી બાજુ લઈ લઈશું. ડાબા બરાબર sin theta minus 2 sin cube theta છેદમાં 2 cos cube theta minus cos theta. તમે જોશો અહીંયા પણ sin છે અને અહીંયા પણ sin છે એટલે sin theta કોમન આવી જશે. અહીંયા વધશે 1 minus 2 sin square theta. એવી જ રીતે અહીંયા પણ cos છે અને અહીંયા પણ cos છે એટલે cos theta કોમન આવી જશે તો અહીંયા વધશે 2 cos square theta minus 1. હવે અહીંયા મળે છે આપણને sin theta upon cos theta અને sin theta upon cos theta એટલે કે tan theta થાય છે. હવે 1 minus 2 sin square theta ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ 1 minus cos square theta. 1 minus cos square theta.
upon sin theta upon cos theta આનું કન્વર્ઝન તો આપણે કરી ચૂક્યા છીએ tan theta માં. હવે આ વસ્તુ રહી, આનું પણ કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ. cos square theta ની જગ્યાએ 1 minus sin square theta લખી શકીએ છીએ, પણ અહીંયા એ કરવાનું નથી. તો આ આવું ને આવું જ લખી દઈશું, cos square theta minus 1 tan theta. હવે બ્રેકેટ ઓવર કરીશું એટલે કે 2 નો ગુણાકાર અંદર કરી દઈશું, માઈનસ 2 નો ગુણાકાર 1 ની સાથે કરશો તો -2 માઈનસ 2 નો ગુણાકાર માઈનસ cos square theta સાથે કરશો તો પ્લસ 2 cos square theta માઈનસ માઈનસ પ્લસ થઈ જશે upon 2 cos square theta minus 1 tan theta 1 માંથી 2 બાદ કરશો તો મળશે -1 plus 2 cos square theta upon 2 cos square theta minus 1. હવે tan theta આ માઈનસ માં છે એને આપણે પાછળ લખી લઈએ અને આને આગળ લઈ આવીએ તો આ 2 cos square theta minus 1 થઈ જશે upon 2 cos square theta minus 1. હવે tan theta in the bracket 1 માંથી 2 બાદ કરશો એટલે -1 plus 2 cos square theta છેદમાં 2 cos square theta minus 1 tan theta. હવે જોશો તમે કે આ માઈનસ છે તો -1 ને પાછળ લઈ જઈશું અને 2 cos square theta ને આગળ લઈ આવીશું. 2 cos square theta minus 1 છેદમાં 2 cos square theta minus 1. તો હવે જોશો આ બંને સેમ છે એટલે ઉપર નીચે છે એટલે ઉડી જશે અને જે વધશે એ વધશે tan theta જેની આપણને જરૂર હતી બરાબર tan theta. જવાબ તરફ આપણને જેની જરૂર હતી tan theta એ આપણને મળી જાય છે એટલે બરાબર જવાબ લખી શકીશું. હવે જે ઇક્વેશન આપવામાં આવેલી હતી સાબિતી કરવા માટે એ લખી દઈશું. માટે sin theta minus 2 sin cube theta upon 2 cos cube theta minus cos theta બરાબર tan theta એ સાબિત થાય છે એટલે કે આપણને જવાબ મળી જાય છે. હવે કરીશું નેક્સ્ટ. Let's start next sum number 20. Sin a plus cosec a whole square plus cos a plus sec a whole square equals to 7 plus tan square a plus cot square a માં સાબિત કરવાનું છે આપણને. તો લઈ લઈશું ડાબા sin a plus cosec a નો whole square plus cos a plus sec a નો whole square. સોલ્વ કરીશું એટલે a plus b ના whole square ના સૂત્રથી a square plus 2ab plus b square. a જેમાં sin a બનશે અને cosec a b બનશે તો થશે sin square a plus 2 into sin a into cosec a plus cosec square a. એવી જ રીતે cos a plus sec a ના whole square ને સોલ્વ કરીએ તો મળશે cos square a plus 2 into cos a into sec a plus sec square a. હવે આગળ સોલ્વ કરીશું બરાબર sin square a અને cos square a ને સાથે મૂકી લેશો. sin square a plus cos square a plus 2 into sin a into cosec a ને 1 upon sin a લખી શકાય છે plus cosec square a નો નિત્યસમ થાય છે 1 plus cot square a plus આ લખાઈ ગયું છે. આગળ વધીએ plus 2
2 into cos a into sec a ની જગ્યાએ 1 upon cos a લખી શકાય છે અને sec square a નું નિર્દેશન થાય છે 1 plus tan square a. હવે આગળ સોલ્વ કરીએ equals to sin square a plus cos square a ની કિંમત 1 મળે છે પ્લસ sin a થી sin a ઉડાડ દેશો તો 2 ગુણ્યા 1 2 મળશે પ્લસ 1 પ્લસ cot square a પ્લસ cos a થી cos a ઉડી જશે અને 2 ગુણ્યા 1 વધશે તો 2 એકા 2 પ્લસ 1 પ્લસ tan square a. હવે આંકડાઓનો સરવાળો કરી લઈએ 1 ને 2 3 ને 1 4 ને 2 6 ને 1 7 7 પ્લસ આપણને જોઈએ છે tan square a તો tan square a લખી શકીએ છીએ આગળ પાછળ કિંમતોને લખી શકીએ છીએ tan square a cot square a. જો કે તમે જાણો છો કે 4 2 કરો તોય 6 મળે છે અને 2 4 કરો તોય 6 મળે છે એટલે એવી રીતે આપણે આગળ પાછળ કરીને લખી શકીએ છીએ આપણને મળી જાય છે જે આપણને જોઈએ છે તો ડાબા બરાબર જવાબ થઈ જશે અને એક વખત ફરીથી જે શોધવા માટે કીધું હતું સાબિત કરવા માટે કીધું હતું એ લખી નાખીશું માટે sin a plus cosec a નો હોલ સ્ક્વેર પ્લસ cos a plus sec a નો હોલ સ્ક્વેર બરાબર 7 plus tan square a plus cot square a. આ આપણને મળી જાય છે જવાબ. હવે નેક્સ્ટ સમ 21 tan theta છેદમાં 1 minus cot theta plus cot theta છેદમાં 1 minus tan theta બરાબર 1 વત્તા કે 1 plus sec theta into cosec theta સાબિત કરવાનું છે. લઈ લઈશું ડાબા બરાબર tan theta છેદમાં 1 minus cot theta plus cot theta છેદમાં 1 minus tan theta. હવે બરાબર tan theta છેદમાં 1 minus cot theta ને લખી શકાય છે 1 upon tan theta. આના છેદમાં કંઈ નથી તો એક ધારી લઈશું પ્લસ cot theta 1 minus tan theta બરાબર tan theta નીચેવાળા માટે લસા લઈ લઈશું આવશે tan theta તો tan theta નો ગુણાકાર એક સાથે થશે એટલે tan theta 1 નો ગુણાકાર એક સાથે થશે એટલે 1. અહીંયા tan theta minus 1 મળે છે માટે આ બાજુ પર એવું જ મળવું જોઈએ એના માટે minus 1 કોમન લઈ લઈએ તો નિશાન બદલાઈ જશે અંદર tan theta minus 1 થઈ જશે. tan theta ઉપર જશે તો tan theta ની સાથે ગુણાકાર થશે તો થઈ જશે tan square theta છેદમાં tan theta minus 1 પ્લસ નો ગુણાકાર થઈ જશે માઈનસ સાથે એટલે માઈનસ cot theta upon tan theta minus 1. લસા લઈ લઈશું tan theta minus 1 તો અહીંયા આવશે tan square theta minus cot theta. હવે tan square theta minus cot theta ની જગ્યાએ લખી શકાય છે 1 upon tan theta. આના નીચે કંઈ નથી એટલે 1 છે tan theta minus 1. લસા લઈ લઈશું ઉપરવાળાનું તો આવશે tan theta નો ગુણાકાર tan square theta સાથે થશે એટલે tan cube theta minus 1 નો ગુણાકાર એક સાથે થશે એટલે 1 tan theta minus 1. હવે આ tan theta નીચે આવી જશે બરાબર tan cube theta minus 1 tan theta નીચે જતો રહેશે એટલે tan theta in the bracket tan theta minus 1. આને સોલ્વ કરી લઈશું આપણે આ સૂત્રના માધ્યમથી a ની 3 b ની 3. જ્યારે આવી રીતે કિંમત આપવામાં આવેલી હોય
કરી નાખો આપણને મળશે tan થીટા -1 બીજા બ્રેકેટમાં tan સ્ક્વેર થીટા પ્લસ tan થીટા પ્લસ 1 છેદમાં tan થીટા બ્રેકેટમાં tan થીટા -1 ઉપર tan થીટા -1 છે નીચે tan થીટા -1 છે એટલે tan થીટા -1 થી tan થીટા -1 ઉડી જશે જે વધશે tan સ્ક્વેર થીટા પ્લસ tan થીટા પ્લસ 1 છેદમાં tan થીટા આ આખી કિંમતના નીચે tan થીટા છેદમાં છે તો એનું મતલબ એવું થાય છે કે tan સ્ક્વેર થીટા ના છેદમાં પણ tan થીટા છે tan થીટા ના છેદમાં પણ tan થીટા છે અને 1 ના છેદમાં પણ tan થીટા છે અહીંયા tan સ્ક્વેર થીટા છે તો tan થીટા થી 1 tan થીટા ઉડી જશે એટલે 1 tan થીટા વધશે tan થીટા થી tan થીટા ઉડી જશે એટલે 1 વધશે upon tan થીટા નો મતલબ હોય છે cot થીટા હવે 1 ને આગળ લઈ તો 1 1 પ્લસ tan થીટા પ્લસ cot થીટા 1 પ્લસ tan થીટા નો મતલબ હોય છે sin થીટા upon cos થીટા પ્લસ cot થીટા નો મતલબ હોય છે cos થીટા upon sin થીટા આપણને સમમાં જે સાબિત કરવાનું છે 1 જોઈએ છે 1 તો આપણને મળી જ ગયું છે માટે 1 ને કંઈ કરવાનું નથી 1 પ્લસ અને આ બંને કિંમતો વચ્ચે આપણે લસા લઈ લઈશું cos થીટા sin થીટા જ્યારે cos થીટા sin થીટા ને cos થીટા વડે ભાગશો તો sin થીટા મળશે sin થીટા નો ગુણાકાર અંશ સાથે કરી દેશો એટલે sin સ્ક્વેર થીટા એવી જ રીતે અહીંયાથી sin થીટા ઉડશે તો cos થીટા મળશે cos થીટા નો ગુણાકાર અંશ સાથે કરશો એટલે cos સ્ક્વેર થીટા મળશે 1 પ્લસ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ની કિંમત 1 હોય છે 1 છેદમાં cos થીટા sin થીટા 1 પ્લસ એને આવી રીતે લખી શકાય છે 1 છેદમાં cos થીટા 1 upon sin થીટા 1 છેદમાં cos થીટા નો મતલબ હોય છે sec થીટા sin 1 છેદમાં sin થીટા નો મતલબ હોય છે cosec થીટા આપણને જવાબ જેટલી કિંમત મળી જાય છે એટલે લખી દઈશું બરાબર જવાબ માટે હવે બધી જગ્યાએ માટેની નિશાની કરી દેશું હવે લખી દેશો માટે tan theta upon 1 minus cot theta plus cot theta છેદમાં 1 minus tan theta બરાબર 1 plus sec theta into cosec theta આવી રીતે આપણને જવાબ મળી જાય છે આ થયું 21st સમ પૂરું આ સમની સાથે જ થાય છે આપણું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય પૂરું ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગ્નોમેટ્રી ફિનિશ થેન્ક યુ